કોન્સેપ્ટ છે અને આમાં તો તમને જલસા પડી જવાના છે. પાયથન પેન્ડાસ, હા પણ રાજવી આપણે એફર્ટ્સમાં ક્યાંય મિસ ના કરીશ. હા દીકરા, જેટલા એફર્ટ્સ વધારે મૂકીશ એટલું તને બેનિફિટ છે. ઓકે, આજની ઘડીએ પણ ડેટા એનાલિસિસ માટે પેન્ડાસ જ વપરાય છે. શું છે શું નહીં સમજાવું છું. ચલો નીરવભાઈ ધ્યાનથી. ઇટ ઇઝ ઓપન સોર્સ લાઇબ્રેરી. સૌથી પહેલી સૌથી ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરી છે. ઇટ ઇઝ ડેવલપ્ડ ઇન 2008 બાય મિસ્ટર વેઝ મિકેની. આ નામ યાદ રાખવું પડશે. હા, જો તમે કોઈ બી જગ્યાએ ડેટા સાયન્સ માટે તમે અપ્લાય કર્યું હશે ને એ પોસ્ટ માટે, તો ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન પૂછાય જ છે. તો મિસ્ટર વેઝ મિકેની ઇઝ ધી ડેવલપર જેમને આના પર કામ શરૂ કર્યું હતું. રાઈટ, it is specially designed for data analysis. હું જે લખું છું એ ઇઝીલી વંચાય છે ને કે ફોન્ટ મોટા કરું? ના, બરાબર છે. બરાબર છે ને? પરફેક્ટ. પ્લીઝ બી વિથ મી એવરીવન. સ્પેશિયલી યુઝ કઈ કઈ જગ્યાએ? તો ફોર analysis, data sorting, reshaping the data, right? Project, pivoting your data. Slicing specific data. સ્લાઇસિંગ ખબર છે ને આપણને? લિસ્ટમાં આપણે કરતા હતા સ્લાઇસિંગ, સ્ટાર્ટ સ્ટોપ સ્ટેપ, યાદ છે ને? It is widely used. કઈ કઈ જગ્યાએ વપરાય છે? It is widely used in statistical analysis. ધ્યાનથી. પછી in finance, commercial domains અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું એકેડેમિક. Are you with me? Yes. Yes. Python pandas support series, data frame and panel, where series is one-dimensional array, data frame is two-dimensional array, and panel is multi-dimensional array. Data storage જ છે. Are you with me? Yes. Yes, ma'am. Perfect. બહુ ઓછાને ખબર છે કે પેન્ડાસ વર્ડ ક્યાંથી આવ્યો. એટલે એવું નતું કે પેલું એનાકોન્ડા ને પાયથોન એટલે પેન્ડાસ એમ કે બધા એનિમલના નામ. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. અર્લીયર એમને જયારે શરૂઆત કરી હતી મિસ્ટર વેઝ મેકેનીએ, ત્યારે એ કામ કરી રહ્યા હતા પેનલ ડેટા ઉપર.
રાઈટ, અને એટલા માટે જ એમને લાઇબ્રેરીનું નામ આપ્યું પેન્ડા. It comes from the data panel data. It's a pen and the data, so it's a DAS, right? Name comes from panel data. નીરવભાઈ સમજાય છે ને? પરફેક્ટ. દેવ, કાવ્યા, રાજવી, તમે લાગે કે મેમ બહુ ફાસ્ટ જાય છે તો હું ધીમેથી જઈશ. આ લિસ્ટ જેવું જ છે ને આની અંદર ભરપૂર ફંક્શનો છે. તમારે પહેલા શાંતિથી એના કન્સેપ્ટ જ સમજવાના છે, રાઈટ? યસ મેમ. ચલો હવે હું આગળ જઈ રહી છું. મેં તમને સમજાવી દીધું કે 1D 2D અને મલ્ટી ડાયમેન્શનલ data structure. Pandas is the perfect data structure. Pandas is the library. It is the only library that supports data structure. So to use that library, we have to first we have to install Pandas library. કેવી રીતે? તો CMD માં જવાનું, તમને ખબર છે કાવ્ય, તારે ટર્મિનલમાં જવાનું અને લખવાનું શું? pip install pandas. નીરવભાઈ, દેવ, કાવ્યા, રાજવી, જવાનું ક્યાં તમારે? સૌથી પહેલા CMD માં. જો હું બતાવી દઉં તમને, પણ મારે નહીં થાય CMD કારણ કે સ્ક્રીનમાં લોચો છે. CMD સ્ટાર્ટ કરવાનું અને પછી લખવાનું pip install pandas. મેમ જોડે જોડે કરી દઈએ. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ. હું સ્ટોપ શેર કરું છું અને CMD માં તમને રન કરતા શીખવાડું છું. રાજવી, તારો પાસ તને યાદ છે ને દીકરા પાયથન નો? હા મેમ. ચલો ફર્સ્ટ. નીરવભાઈ, પાયથન નો ખબર છે ને તમને પાસ? હા હા. શું છે મને કહેશો? પાથ બોલું મેમ. હા બેટા. સી ડ્રાઈવ, પછી યુઝર્સ, પછી જે સિસ્ટમનું નામ હોય એ. એક જ મિનિટ. પછી પછી એપ ડેટા, એમાં લોકલ. પછી પ્રોગ્રામ્સ, પછી પાયથન, એમાં પાયથન 39, then સ્ક્રિપ્ટ. પછી બસ સ્ક્રિપ્ટ સુધી જ છે. તો સીડી સ્ક્રિપ્ટ કરો. કેમ ભૂલી ગયા? સીડી સ્ક્રિપ્ટ માં જુઓ, પીઆઈપી ફાઇલ અહીંયા છે તો લખો pip install pandas. મારામાં તો ઓલરેડી ઇન્સ્ટોલ છે, લાગ્યું રિક્વાયરમેન્ટ ઓલરેડી સેટિસ્ફાઈડ. ચલો મારી સાથે કરો. મારું બી થઈ ગયું છે મેમ, રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ આવી ગઈ. ચાલો ગ્રેટ. દેવ, રાજવી, નીરવભાઈ, એક મિનિટ. આરામથી શાંતિથી મારી સાથે જ. શું થઈ ગયું નીરવભાઈ? પીઆઈપી મેમ પાથ ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી દઈએ તો ચાલે ને? એટલે ચાલે. પાથ આખો કોપી પેસ્ટ કરી દઉં પછી ઇન્સ્ટોલ પેન્ડાસ લખી દઉં તો ચાલે? તું સ્ક્રીન શેર કર. હેલો, એક મિનિટ. સીડી લખીને પછી પેસ્ટ કરાય ને પાથ? હા એટલે એ જ આ પાથ છે મારો. હા, સિલેક્ટ કર, રાઈટ ક્લિક, કોપી. પરફેક્ટ પરફેક્ટ. હવે સીએમડી ખોલ. હવે સીડી લખ, પેસ્ટ અને પેસ્ટ કરી દે. પરફેક્ટ, એન્ટર. આવી ગયું ને?
હા એ જ પૂછતો હતો. હવે PIP ઇન્સ્ટોલ પેન્ડર. થેન્ક યુ. વાહ, ગરમ પાણી સારું લાગે છે. આ તમને દેખાય છે અહીંયા પેકેજ PyTZ6 પાયથન ડી ભગવાન જાણે નમપાઈ અને પેન્ડાસ. નમપાઈ એટલે 1 ડાયમેન્શનલ એરે. શરૂઆત 1 ડાયમેન્શનલ એરે થી એમને કરી હતી. પછી પેન્ડાસ એ વર્લ્ડ વાઇડ સક્સેસફુલ થઈ ગયું. એમાં 1D 2D મલ્ટી ડાયમેન્શનલ આવી ગયું. એટલે બધું ભેગું એક જ જગ્યાએ રહ્યું. એનું નામ છે પેન્ડાસ. નમપાઈ નો હું થોડો આઈડિયા આપી દઈશ, પણ એટલું બધું વપરાતું નથી. તો હું તમને શીખવાડી દઈશ ફરી તમારી માહિતી ઇન્ફોર્મેશન માટે. That's it. એમાં વોર્નિંગ આવી જાય કે અરે પરફેક્ટ છે યાર. થઈ થઈ ગયું ને? ગયું. જલસા કર, જલસા કર. Okay. મિનિમાઇઝ કરજે, ક્લોઝ ના કરતો. હા કારણ કે તારે પાથ સેવ નથી થતો ને વારે વારે, એટલે. ઓકે, ડન. બધાને રેડી? Yes, ma'am. રાજવી? હા મેમ થઈ ગયું. ના એક સેકન્ડ, મારે વોર્નિંગ કંઈક મેસેજ આવે છે મારે કે એરર આવે છે. ઓકે, તો મને સ્ક્રીન શેર કરો. ફાઉન્ડ ફોર નંપાઈ. ઓકે, સ્ક્રીન શેર કરો આરામથી. મને રાઈટ આપી દો. મને રાઈટ આપી દો. જો અહીંયા નો લખાય નીરવભાઈ, સમજ્યા? હવે આમાં હું કેમ ટાઈપ નથી કરી શકતી. અહીંયા CD હર્ષ છે ને, પછી લખો ત્યાં CD એપ ડેટા એવું લખો. A કેપિટલ D કેપિટલ. ઓકે, પછી CD લોકલ, CD પ્રોગ્રામ, પ્રોગ્રામ્સ ની અંદર શું હતું? પાયથન. એમાં CD પાયથન કયું તમારે? 38 કે 39? DIR કરો ને, DIR કરો, તમને ખ્યાલ આવી ગયો. DIR પાયથન 38-32 એ લખો. CD પાયથન 38-32. એન્ટર. હવે DIR ફરીથી કરો. જો સ્ક્રિપ્ટ નામનું ફોલ્ડર છે, તો CD સ્ક્રિપ્ટ લખો. ઓકે, હવે અહીંયા લખો PIP install AS લખો આરામથી. હા, પહેલું એની અંદર છે PyTZ. હવે નવા અપડેટ થયા એ. પછી આ નમપાઈ. નમપાઈ વર્ષો જૂનું. શરૂઆત નમપાઈ થી થઈ હતી. એક્સપેરિમેન્ટલ હતું એ. 1 ડાયમેન્શનલ માટે જ ચાલતું હતું. પછી બહુ બધા ચેન્જીસ આવ્યા અને પેન્ડાસ ની અંદર જ એ લોકોએ સિરીઝ, ડેટા ફ્રેમ અને પેનલ 1D 2D મલ્ટી ડાયમેન્શનલ સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું. કાવ્યા, રાજવી તારે આ રીતે થઈ ગયું છે ને બેટા? હા મેમ થઈ ગયું. મતલબ મને ખબર નથી પડી. રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ એવું આવવું જોઈએ. આવી ગયું એવું, એ આવી ગયું. તો તું આઈડિયલી લખી જતો એક જ લાઈન, ઇમ્પોર્ટ પેન્ડાસ std. ખાલી ઇમ્પોર્ટ પેન્ડાસ લખીને એન્ટર માર. કોઈ એરર આવે છે? હા આવે છે. આ એરર આવે છે? નો મોડ્યુલ નેમ્ડ પેન્ડાસ. હા, મતલબ કે તારું પ્રોપર ઇન્સ્ટોલ નથી થયું. પણ તમારું જેવું સ્ક્રીન પર આવતું હતું ને એવું જ આવે છે મારું બી.
ફરીથી ઇન્સ્ટોલ કરને દીકરા. હા ઓકે. કારણ કે મારું તો છે ને ઓલરેડી ઇન્સ્ટોલ્ડ બહુ બધી વખત કરેલું છે. આજે જો અત્યારે નીરવભાઈની સ્ક્રીનમાં ચાલે છે ને એવું આવવું જોઈએ. જયારે પહેલી વખત ઇન્સ્ટોલ કરો ને ત્યારે આટલી બધી વાર લાગે જ ઇન્સ્ટોલેશનમાં, અને એ આ પ્રોપરલી ઇન્સ્ટોલ થાય. બધા પેકેજ ઇન્સ્ટોલ કર. હા હું એ જ કહું છું, તો મારું તો ઓલરેડી જ આવી ગયું કે રિક્વાયરમેન્ટ ઓલરેડી. ફરીથી કર, કઈક લોચો છે. તો એ તો કઈ કર્યું નથી તો કઈ રીતે રિક્વાયરમેન્ટ ઓલરેડી સેટિસ્ફાઈડ આવી છે. આ થઈ જાય ને નીરવભાઈ, પછી આઈડીએલઈ સ્ટાર્ટ કરીશું આપણે. આઈડીએલઈ માં સૌથી પહેલા લખીશું, અરે વાહ, સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ numpy 1 આવી ગયું ને. હવે એને મિનિમાઇઝ કરી દો. સીએમડી મિનિમાઇઝ કરો. એ ગ્રીન પટ્ટી છે એટલે તમને થોડું ડિસ્ટર્બ કરશે. એગ્રી. તેને સ્ટાર્ટમાં જઈને આઈડીએલઈ ખોલ નાખો ને. હા, હવે ત્યાં લખો ઇમ્પોર્ટ પેન્ડાસ એસટી, ખાલી ઇમ્પોર્ટ pandas, બસ આટલું જ લખો. બસ એન્ટર. પરફેક્ટ. લો, થઈ ગયું ઇન્સ્ટોલેશન સક્સેસફુલ. રાજવી, દેવ, કાવ્યા આ રીતે ચેક કરી લો. આટલું લખો ને એરર ના આવે એટલે તમારું ઇન્સ્ટોલેશન તૈયાર. ડન. ઓકે ડન. ઓકે સ્ટોપ શેર કરી. નીરવભાઈ, રાજવી, કાવ્યા, દેવ, ગુડ ગુડ ગુડ. હવે લખો, આજે હોમવર્કમાં લખો ઇન્સ્ટોલ સ્પાઈડર એન્ડ જુપિટર. હોય તો મને વાંધો નથી, બાકી ના હોય તો મને આ જોઈશે. ઇન્સ્ટોલ સ્પાઈડર એન્ડ જુપિટર. એટલે આપણે એનાકોન્ડા ઇન્સ્ટોલ કર્યું એમાં આ બંને આવી જાય ને? બંને છે પણ તમારે કન્ફર્મ કરી લેવાનું. એનાકોન્ડા આખું ડિસ્ટ્રીબ્યુશન નાખ્યું હોય એટલે તો બધું જ આવશે. રાઈટ. આ પાયટીઝેડ છે ને બધી લાઇબ્રેરી એની અંદર ઇનબિલ્ટ છે, સમજજો. આઈડીએલઈ માં તો આપણે નાખીએ બી છે, ઇન્સ્ટોલ કરીએ છીએ. આ એટલે તમને શીખવાડું છું કે તમને આવડે ઇન્સ્ટોલ કરતા. ગમે ત્યારે કોઈ બી સોફ્ટવેર આવે ને તો તમને ઇન્સ્ટોલેશન પ્રોસેસ ખબર હોય એટલા માટે. બાકી જુપિટરમાં અને સ્પાઈડરમાં બધા જ મોડ્યુલ્સ ઇનબિલ્ટ જ છે, એટલે એમાં તો સીધું લખવાનું જ ચાલુ કરી દેવાનું. પણ આપણે એવું નથી કરવું. રાઈટ. રાજવી, કાવ્યા, દેવ, ક્લિયર? બોલ બેટા કાવ્યા, હું આગળ જઈ શકું? તારું થયું છે ખરું? હા થઈ જશે. થઈ જશે એવું નહીં. મેમ આમાં છે ને અત્યારે તો રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ જ આવે છે, હું લખું છું તો. એટલે મારે જોવું પડશે એવું કેમ આવે છે. તો મેકબુક નું ઓલું શોધું છું કે કેમ મતલબ ઇમ્પોર્ટ નથી થતું આઈડીએલઈ. એટલે ઓકે, તો આઈડીએલઈ માં જે નીરવભાઈ લખ્યું હતું ઇમ્પોર્ટ પેન્ડાસ, તો કેવું આવ્યું હતું એવું આપણે જોઈએ. હા મેમ હું સમજી ગઈ, મેં જોયું એ તો. સમજી ગઈ? બસ. દેવ, રાજવી ચેક કરી લીધું છે ને? હા મેમ. યસ મેમ. પરફેક્ટ. હવે તમે મને કહો, હું આગળ જઈ શકું ને? પીઆઈપી ઇન્સ્ટોલ પેન્ડાસ થઈ ગયું હોય તો? હા. ઓકે, ચલો હવે ધ્યાનથી મારી સાથે. હા ભાઈ, તું શું મને કહેતો તો? કઈ નહીં. કઈ જ નહીં. ઓકે. નાવ નીરવભાઈ, કાવ્યા, દેવ, પ્લીઝ ધ્યાનથી. હવે અહીંયા ખાસ સમજવું પડશે, કારણ કે આ વર્લ્ડ વાઇડ બધે જ આઈટી ડેવલપર જેટલા બી છે બધા વાપરે છે. તો પ્લીઝ આ જરૂરથી લખજો કે જ્યારે વિન્ડોઝ ની અંદર, રાઈટ, એનાકોન્ડા પાયથન ના ઇનબિલ્ટ પેકેજ ક્યાં ક્યાં છે? ડિફોલ્ટ પેકેજીસ પેન્ડાસ ના એક તો એનાકોન્ડામાં છે, બીજું કેનોપી, CANOPY. આ કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુશન છે. જ્યારે કંપનીમાં કામ કરવા જશો ત્યારે જ અલગ અલગ કંપની એને સપોર્ટ કરે છે, બધા નથી સપોર્ટ કરતા. રાજવી સમજજે હા દીકરા.
અને ત્રીજું છે આપણું પાયથન. IDLE. બરાબર છે? નીરવભાઈ ક્લિયર થાય છે? ચાલો હવે આપણે પાસે અહીંયા કોઈ ઉબુન્ટુ યુઝર નથી ને, લિનક્સ ના યુઝર નથી, રાઈટ? એટલે એ લોકોને તો મારે કઈ શીખવાડવાનું નથી. હવે મેં મેક ઉપર કામ નથી કર્યું બટા કાવ્યા, તો સોરી. થઈ જશે. હવે મારે પરચેસ કરી લેવું પડશે મેકબુક ખરેખર, એટલે મને એનો એક્સપિરિયન્સ થઈ જાય. મને ઉબુન્ટુ નો કન્સેપ્ટ કઈ, કારણ કે ઉબુન્ટુ મારી પાસે છે, ઉબુન્ટુ લિનક્સ અને વિન્ડોઝ છે, એટલે એ બંનેના મને કન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, સો શેલ વી મૂવ અહેડ? Yes, ma'am. યસ, મેં તમને કીધું એ રીતે સિરીઝ ઇઝ વોટ? સિરીઝ ઇઝ 1D. One 1D array. dimensional. yes, it is one dimensional homogeneous, please, array. ધ્યાનથી, તો સેમ ટાઈપ, હોમો એટલે ખબર છે ને, સેમ ડેટા ટાઈપ, યાદ રાખજો. then data frame is 2D tabular structure. perfect. પણ આ હોમોજીનિયસ નથી, વિથ એને શું કહે છે આપણે? હિટ્રોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. આર યુ વિથ મી? Yes, ma'am. પરફેક્ટ. રાજવી સમજ પડે છે ને? Ma'am. સહેજ પણ લાગ્યું કે નથી ખબર પડતી તો મને તરત કહેજે. હા, એન્ડ પેનલ 3D સિમ્પલ 3D ડેટા સ્ટ્રક્ચર. આમાં તમારે જે ઇન્સર્ટ કરવું એ કરી શકો, અને ઇટ ઇઝ મ્યુટેબલ, રાઈટ? હવે આ દરેકમાં કેવું છે કે રો જે છે ને, આપણા જેટલી બી રોઝ છે તમારી, એને કહેવાય છે ઇન્ડેક્સ. પ્લીઝ ધ્યાનથી. અને કોલમ જે છે ને, એ છે તમારું એક્સિસ 0 એન્ડ એક્સિસ 1. સમજાવું છું કેવી રીતે. પ્લીઝ સર લખજો. હો, મારે મારી જેટલી પણ રો છે એને ઇન્ડેક્સ 0 1 2 3 4 5 તમને બધાને ખબર છે, રાઈટ? હા કે ના? હા. હા. Yes. એનું ઇન્ડેક્સ શું હશે? તો કે નોર્મલ 0 થી લઈને n સુધી. પણ 2D માં રો અને કોલમ બંને છે, તો મારે જ્યારે લેબલ ચેન્જ કરવું હોય તો અહીંયા આપણી પાસે ફેસિલિટી છે કે 2D લેબલ્ડ tabular structure. You can give label to your data structure, right? હવે એ લેબલ કેવી રીતે આપવાના એ હું તમને શીખવાડું છું. હવે શરૂઆત કરીએ. હવે યસ યસ યસ, પ્લીઝ થોડુંક સપોર્ટ કરજો હવે મને. હા, તમારું આઈડિયલી કે જે પણ છે બધું જ સ્ટાર્ટ કરી દેજો, કે હવે હું પહેલા પ્રેક્ટિકલ થી શરૂઆત કરાવવાની છું. તો મારું જ્યુપિટર ખોલું છું. આમ એકવાર પેલી સ્ક્રીનમાં જાઓ ને, હું લખું છું. શું લખી છે બેટા? આ તમે લખ્યું હતું ને, કોલમ એક્સ. લખી નાખું. ઇન્ડેક્સ 0 1 2 3 જે ભણી ગયા ને એ હવે ભૂલી જવાનું. તમારે જે લેબલ આપો એ લેબલ તમારું ઇન્ડેક્સ થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ, ધ્યાનથી જોજો. આમ થઈ ગયું.
થઈ ગયું ને બેટા? ચલો સમજાવું છું. એક જ મિનિટ હો, તમારા બધા ફોટો સેટ કરી દો. આ સ્ક્રીન બધાને દેખાય છે જુપિટર ની કે નથી દેખાતી? દેખાય છે. ઓકે. ચાલો હવે મારી સાથે હું નવી નોટપેડ ક્રિએટ કરું છું. તમારે જેમાં કામ કરવું હોય તમે કરી શકો છો, મને જરાય વાંધો નથી. ઓકે, Python 3 પહેલું ફંક્શન વન ડાયમેન્શનલ એરે માટેનો હું શરૂઆત કરી રહી છું. સૌથી પહેલું હું ક્રિએટ કરી રહી છું ક્રિએટ 1D ડેટા સ્ટ્રક્ચર. ઓકે, સૌથી પહેલું સ્ટેટમેન્ટ એક જ આવશે, ઇમ્પોર્ટ pandas as પીડી, એટલે મેં તો pandas નું નામ ચેન્જ કરી દીધું, પીડી મેં ઓબ્જેક્ટ આપી દીધું. આ સમજાય છે ને? mysql ડોટ કનેક્ટર એઝ એમ કરતા હતા એવી રીતે, એટલે એમ ડોટ કનેક્ટ. તો મારે બધે pandas લખવું ના પડે, કારણ કે તમને ખબર છે કે આ ઇનબિલ્ટ લાઇબ્રેરી છે, તો એની અંદરના ફંક્શન માટે મારે આગળ pandas ડોટ કરવું પડે, રાઈટ? તો હું હવે પીડી ડોટ કરીશ. ક્લિયર? યસ. હવે આ 1D છે, એટલે 1D એટલે શું આવશે? સિરીઝ. તો સમજી જ લેજો કે બધા કે અહીંયા આગળ દરેકે દરેકના કન્સ્ટ્રક્ટર છે, જેમ કે પીડી ડોટ સિરીઝ. સિરીઝ ઇઝ અ કન્સ્ટ્રક્ટર itself. S is equal to, so it automatically create null, मतलब empty data structure. કેવું ડેટા સ્ટ્રક્ચર? વન ડાયમેન્શનલ ડેટા સ્ટ્રક્ચર. Are you with me? Yes, ma'am. યસ મેમ. હવે જોજો, હું અત્યારે ખાલી સિમ્પલ ડેટા સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે. જોઈ લો, ક્રિએટ થઈ ગયું. ડિફોલ્ટ ડી ટાઈપ ફોર એમ્પ્લોયી ઓબ્જેક્ટ, સ્પેસિફાય a ડી ટાઈપ એક્સપ્લિસિટલી ટુ સાયલેન્સ ધીસ વોર્નિંગ. ઓકે, એટલે અહીંયા આગળ જો તમે ડેટા ટાઈપ અપ્લાય કરો તો એ તમને એ પણ બતાવે. બાય ડિફોલ્ટ ડેટા ટાઈપ ઇઝ float 64. પણ તમે ના લખો તોય ચાલે. તમારામાં આન્સર શું આવે છે? સીધું પીડી ડોટ સિરીઝ કરો તો શું આવે છે આન્સર? જુઓ. કઈ નહીં મારી મેમ, સાથે થઈ જાય છે. રન થઈ જાય છે. રન થઈ જાય છે ને આઉટપુટ શું આવે છે? આઉટપુટ તો નહીં આવે. આઉટપુટ કઈ ન આવે આમાં, કારણ કે એમ્પ્ટી ડેટા સેટ છે, રાઈટ? હા, એટલે એરર હવે નથી. એરર નથી આવતી ને, એટલે મારામાં જ એરર છે, કારણ કે સિરીઝ એ જૂના વર્ઝનમાં હતી. મેમ મારામાં બી છે, સેમ જ એરર. હા હા, એટલે આ સિરીઝ છે ને એ જૂના વર્ઝનમાં છે ને મારું વર્ઝન લેટેસ્ટ છે. હવે જો મારે મેમ હવે આવી રહીને વન ડાયમેન્શનલ ડેટા સ્ટ્રક્ચર જોઈ લો, મેં એડ કરી દીધું. ચેક કરો. આ દેખાય છે નીરવભાઈ? આ રો છે, ઇન્ડેક્સ 0 1 2 3, સામે એનો ડેટા. ડેટ મેમ કરી રહ્યો છું. ઓકે, ખાલી ઓલું આરામથી પીડી ડોટ સિરીઝ લખી તો એમાં કંઈક પ્લોટ 64 નું બતાવે છે એરર કંઈક. હા, એ ડિફોલ્ટ ડેટા ટાઈપ float 64 છે ને, એટલે એ વોર્નિંગ બતાવે કે પીડી ડોટ સિરીઝ એમ્પ્ટી ક્રિએટ નહીં કરો,
અને કાંઈક વેલ્યુ ઇન્સર્ટ કરો, કારણ કે આમાં અલગ અલગ ડેટા ટાઈપ સપોર્ટ કરે છે. સ્ટ્રિંગ, ફ્લોટ, ઇન્ટીજર, પણ બાય ડિફોલ્ટ ઇટ ઇઝ ફ્લોટ 64. એટલે મેમ કઈ બી કરાય ને, મતલબ તમે એબીસીડી હા કઈ બી વેલ્યુ. યસ, 1D એરે છે, 1D એરે, બટ સેમ ટાઈપ હોવી જોઈએ બસ. ઓકે. નંબર તો નંબર, કેરેક્ટર તો કેરેક્ટર, સ્ટ્રિંગ તો સ્ટ્રિંગ. જેમ આપણે 1 ડાયમેન્શનલ એરે કેવું કરતા હતા એ જ રીતે. ઓકે. અને સિરીઝ ઇઝ વોટ? સિરીઝ ઇઝ અ કન્સ્ટ્રક્ટર. ઓપી માં ભણી ગયા છે તો કન્સ્ટ્રક્ટર શું કામ કરે? તો કે જ્યારે પણ ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે એ એક્ઝિક્યુટ થઈ જાય. એસ ઇઝ વોટ? માય ઓબ્જેક્ટ. તો ઓટોમેટિકલી મેમરી ક્રિએટ કરી દે. પતી ગઈ વાર્તા. શું આ સમજાય છે? હા મેમ. હા મેમ. દેવ? હા મેમ. શું હા મેમ? રન કર્યું હા. અને આઉટપુટ આવ્યું? ના, એ તો કઈ એરર આવે છે, જોઈ લઉં. સ્ક્રીન શેર કર સર. એક મિનિટ થઈ જશે. ના ના ના, તું સ્ક્રીન શેર કર. મારી જોડે જ રહેજે દેવ. તો Yes, બી ma'am. આગળ નહીં જો. મને જરાય ઉતાવળ નથી. હવે આ ડેટા સાયન્સ ત્યાં નહીં ચાલે, આમાં નહીં ચાલે. નીચે જાતો સિરીઝ નો એસ મોટો કરી દે બેટા, એસ કેપિટલ. अच्छा, ओके, ठीक है. सही. બરાબર. हम्म. સ્ટોપ કર. જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી મને આગળ જવાનું કહીશ જ નહીં ભાઈ. હવે તો Yes, ma'am. ફૂલ મેચ કરીશ, રાઈટ? हम्म. મારી જ્યુપિટર નોટબુક મેં ખોલી. રાજવી, નીરવભાઈ, કાવ્યા, શું અહીંયા સુધી ખબર પડે છે? હા મેમ. હા. પાક્કું? હા. હવે જોજે, મેં તમને જે કીધું હતું ને, હા, ઇટ્સ અ 1D. હવે જોજો, હો, હું લેબલિંગ કરું છું. મેં તમને હમણાં જ લખાયું કે રો ને અહીંયા ઇન્ડેક્સ થી લેબલ થાય છે અને કોલમ માટે એક્સિસ 0, એક્સિસ 1. 0 એટલે પહેલી કોલમ, 1 એટલે બીજી કોલમ, 2 એટલે ત્રીજી કોલમ, એ રીતે. કાવ્યા, તે જોયું બેટા? 0, 1, 2, 3 ની જગ્યાએ 101, 102 આવી ગયું લેબલ, રો નું લેબલ. નથી સમજાતું? ઇન્ડેક્સ 0 નું લેબલ આવે છે. ઓકે. ઇન્ડેક્સ એટલે રો નું લેબલ. રો લેબલ માટેનો એટ્રીબ્યુટ છે ઇન્ડેક્સ. ઓકે. જેટલા એલિમેન્ટ હોય એટલા તમે નાખી શકો. તો મારામાં કઈક એરર આવે છે. હા, તે બતાવો શાંતિથી. હું તમારી સાથે જ છું. સ્ટેપ બાય સ્ટેપ જ શીખવાનું છે. આખું નવો કન્સેપ્ટ. ઇન્ડેક્સ નાખ્યું. બ્રેકેટ બંધ કેમ કર્યું? સિરીઝ, મને રાઈટ સાથ, મને રાઈટ સાથ, મને રાઈટ સાથ. જો આ કન્સ્ટ્રક્ટર છે. મારાથી ટાઈપ જ હવે બહુ જ આવું થાય છે હમણાંથી. ઓકે, ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ, પછી આવું નહીં કરવાનું. ઓકે, એક જ આખું બ્રેકેટ. હા, બસ થઈ ગયું. જય બેટા, કન્સ્ટ્રક્ટર એક જ છે, એની વચ્ચે તું એટ્રીબ્યુટ્સ નાખી રહી છે. બરાબર. હા. બરાબર. સ્ટોપ શેર કર. રાજવી, યસ મેમ. સ્ક્રીન શેર કર. હમ. શાંતિથી કરવાનું છે. હા, યસ. તને ખબર પડે છે ને દીકરા આપણે શું કરી રહ્યા છીએ? હા મેમ. મેં પહેલા એક 1 ડાયમેન્શનલ એરે ક્રિએટ કર્યો. એની અંદર 4 એલિમેન્ટ છે, A, B, C, D, અને આનું ઇન્ડેક્સ જે પેલા 0, 1, 2, 3 હતું એના બદલે હવે શું થઈ ગયું? 101, 102, એક્સેટ્રા એક્સેટ્રા.
પરફેક્ટ. શું આ સમજ પડે છે? હા મેમ. હા. પાક્કું? Yes, હમ. ma'am. દેવ પાક્કું ખબર પડે છે ને? હા મેમ. તો કે મેમ આવું તો હવે કેવું હોય કે આવી રીતે થોડું કે વાર વાર આપણને ગણવા બેસે કેટલા એલિમેન્ટ છે. તો જો તમારે આ રીતે ના કરવું હોય તો તમારી પાસે ડિક્શનરીનો ઓપ્શન પણ છે. જો બતાવો. ડિક્શનરીમાં તો શું છે? ફિક્સ જ છે કી અને વેલ્યુ. તો કી આપણી થઈ જશે ઇન્ડેક્સ, વેલ્યુ તમારો થઈ જશે 1D નો ડેટા. હું શું બોલું છું એ ખબર પડે છે? ચલો હું ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ આ ડિક્શનરી ક્રિએટ કરી. અહીંયા મેં લખ્યું કાવ્યા રાજવી દેવ નીરવભાઈ હલો. ઓકે, તો અમારી ડિક્શનરી તૈયાર થઈ ગઈ. હા કે ના? હવે જોજો હું સીધું શું કરીશ, પીડી ડોટ સિરીઝ મેં પાસ શું કર્યો ખાલી ડેટા. જોજો હો. પ્રિન્ટ એસ. So Kavya is my index of first element. Raju is the index of second. Dev is the index of third element. Are you with me? અમે લોકો મતલબ હવે બધા લોકો છે એ બધા ઇન્ડેક્સ બની ગયા. Yes, you can give the index. So index ની value fetch કરવું easy થઈ જાય. શું આ ખબર પડે છે કે ઉપરથી જાય છે? ખબર પડી. જ્યારે ડિક્શનરી યુઝ કરો તો સમજી જ લેવાની કે ડિક્શનરીની જે કી છે ઇટ એક્ટ એઝ યોર ઇન્ડેક્સ. રાઈટ નીરવભાઈ? યસ. જોજો હો. હવે અહીંયા આગળ સ્ક્વેર બ્રેકેટ ની અંદર હું લખું છું દેવ. ખાલી પ્રિન્ટ શું લખું છું? એસ ઓફ દેવ. દેખાય છે આ? તો શું આવ્યું? દેવના ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે એ આવી. એસ ઓફ દેવ. આર યુ વિથ મી? ઇટ ઇઝ પ્યોર એરે. આપણે આઈ ઓફ 0 લખીએ તો 0 થી ઇન્ડેક્સ ઉપર જે એલિમેન્ટ હોય એ ડિસ્પ્લે કરે. રાજવી ક્લિયર છે ને? હા મેમ. હા. ચલો ગ્રેટ. પહેલા મેં તમને સિરીઝ શીખવાડી સિમ્પલ લિસ્ટ થી. જુઓ, લિસ્ટ ની અંદર આ 1 ડાયમેન્શનલ છે એટલે ખાલી ઇન્ડેક્સ જ આવશે. કોલમ નું નામ ચેન્જ ના થાય આમાં. બરાબર છે? હા કે ના? યસ મેમ. હવે રો નું નામ ચેન્જ કર્યું પછી કે આવું નથી કરવું મેમ, તો આપણે ડિક્શનરી બનાવી દીધી કે એમાં જે કી હોય એ તમારી રો લેબલ થઈ જાય. હવે આટલું બધું તમારે નામ ના આપવું હોય, સપોઝ તમારે કી ભલે આ રાખી છે પણ તમારે ડિસ્પ્લેમાં ઇન્ડેક્સ ચેન્જ કરવી છે કાં તો એને બીજો ઇન્ડેક્સ આપવો હોય તો તમે આપી શકો. હો, એમાં કોઈ, કારણ કે ઇન્ડેક્સ તો એની પોતાના એટ્રીબ્યુટ જ છે. સમજાય છે? જુઓ, વેલ્યુ શું થઈ ગઈ? નન. નલ થઈ ગઈ. તો આ ક્લિયર થાય છે? વેલ્યુ નલ થઈ ગઈ. કેમ થઈ? કારણ કે આપણી પાસે ઓલરેડી ઇન્ડેક્સ તો કાવ્યા, રાજવી, દેવ, નીરવભાઈ અને પલક છે જ ને. હા કે ના? હવે જો હું તમારા સિક્વન્સ ચેન્જ કરી શકું. જોજો, હવે તમે જોજો.
ડિક્શનરી એટલું બધું સ્ટ્રિક્ટ છે કે ભાઈ તમે સિક્વન્સ બી આડી અવડી કરો ને ઇન્ડેક્સ, તો એ ઇન્ડેક્સ ઉપર જે ડેટા છે એ જ પ્રિન્ટ કરશે. ચેક કરો. શું આ ખબર પડે છે? મેમ તમે આ કેમ આવું કર્યું, ડેટા કોમા ઇન્ડેક્સ, એ પાછું સમજાવો ને. મેં તને ખાલી એવું કીધું બેટા કે હમ. તમે જેમ ઇન્ડેક્સ ઉપર લેબલિંગ માટે વાપરી શકતા હતા ને એમ અહીંયા વાપરી શકો ખરા. ઓકે ના વાપરવું હોય તો ચાલે. ઓકે. આ તો ખાલી સમજાયું. તો તમે એવું ના મગજમાં વિચારો કે ડિક્શનરી છે એટલે મારે ઇન્ડેક્સ ના લખી શકાય, એવું અહીંયા કઈ જ નથી. બહુ બધી ફ્લેક્સિબિલિટી છે. ક્લિયર? યસ મેમ. નીરુભાઈ, દેવ, કાંઈ પૂછવું છે? ના મેમ. ચલો, તો પહેલું એક્ઝામ્પલ તમે જાતે ક્રિએટ કરો. એક્ઝામ્પલ 1. તમારે લખવાનું છે, તમારે રન કરવાનું. retrieve data from first element. retrieve data of first element. સોરી હા. હવે તમારે જે એલિમેન્ટ ઇન્સર્ટ કરવા હોય એ તમે ઇન્સર્ટ કરજો. તો મને ફર્સ્ટ જ એલિમેન્ટ નો ડેટા જોઈએ છે. હવે એક્ઝામ્પલ 2. retrieve data of first 3 elements in the series. Right? સમજાય છે? હા. પછી થર્ડ એક્ઝામ્પલ. retrieve last 3 elements in the series. ભાઈ દેવ, લખતો રહેજે હો. યસ મેમ. પછી fourth example. retrieve data using label. મેં હમણાં નતું કહ્યું s of dev અને retrieve data using label કહેવાય. અને છેલ્લું retrieve data using multiple label. ઓકે, 5 એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. એક સિમ્પલ હું તમને સિરીઝ આપી દઉં છું. હવે તમારે જે લખવું હોય એ. pandas std s is equals to pd dot series. એક સિમ્પલ સિરીઝ મેં આપી દીધી છે, રાઈટ? ઇન્ડેક્સ આપો તો ઇન્ડેક્સ આપી દેજો, મને વાંધો નથી. ઓકે, મેં તમને સિરીઝ આપી દીધી છે. રાજવી, કાવ્યા, સમજાય છે? થોડું સ્ક્રોલ કરો ને દેખો. હા મેમ. ના રે દીકરા, જો મેં લેબલે આપ્યું છે.
એક સાદી સિરીઝ દીધી છે અત્યારે. હા, બહુ કોમ્પ્લિકેટેડ નથી કર્યું, પછી થોડું કોમ્પ્લિકેટેડ કરીશું. હવે પહેલું એક્ઝામ્પલ નાખો તમારી રીતે. 5 એક્ઝામ્પલ આપ્યા છે. નીરવભાઈ, દેવ, કાવ્યા, રાંચવી. શાંતિથી કરો. થઈ જાય એટલે મને કહો કે તમારે મને આન્સર અહીંયા કહેવાના છે. પાંચ મિનિટ આપું ને તમને જાતે કરવા માટે. હા. Yes. મેમ આ યુઝિંગ લેબલ કઈ રીતે કરવાનું? આપણે હમણાં નતું જોયું, મેં એસ ઓફ પછી દેવ લખ્યું હતું તો આવી ગયું હતું. તો અહીંયા લેબલમાં ABCD છે. હું એસ ઓફ એ લખું તો એનો એલિમેન્ટ ડિસ્પ્લે કરે. અચ્છા, ઓકે. પાણી પીજો.
મેમ મેં તો ફર્સ્ટ 3 બી યુઝિંગ લેબલ જ કર્યા છે, તો વિધાઉટ લેબલ નથી આવડતા મને. ઓકે તો ચલો હા. મેમ એક મિનિટ થઈ ગયું. ઓકે ઓકે તમે કહો એટલે હું સ્ટાર્ટ કરું. તમારે બધા એક એક આન્સર આપવાનો છે. છેલ્લામાં મલ્ટિપલ લેબલ એટલે એક લેબલ થી તો કરીએ આપણે, પણ મલ્ટિપલ હા લેબલ મેમ. બસ યાર તેવું શીખવાડીશ ને. No worries. ચાલો બોલો ભાઈ, દેવ તમારો વારો. પહેલું એક્ઝામ્પલ 1. મારું બાકી છે. પહેલું કહું છું યાર, શું હા બાકી? પહેલું. અરે મેમ મારે એરર આયા કરે. કઈ વાંધો નહીં, મારી જોડે કર. થોડું કોન્ફિડન્સ. રિટ્રીવ ડેટા ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. ફર્સ્ટ એલિમેન્ટ એવું કીધું કે બાય ડિફોલ્ટ તારે એવું યાદ જ રાખવું કે ઇન્ડેક્સ તો 0 થી જ સ્ટાર્ટ થાય. આ તો બધું આપણે લેબલિંગ કર્યું એટલે એને થોડુંક સારું લાગે એટલે. પણ હું સીધું જ્યારે પ્રિન્ટ એસ ઓફ 0 લખું એટલે પતી ગયું. એ મને ફર્સ્ટ એલિમેન્ટ આપી જ દે. એક જ મિનિટ, આ હું કમેન્ટમાં મૂકી દઉં. મારે 10 એલિમેન્ટ જોઈ લે ભાઈ. હું ક્યાંનો ABCD થી કરતો હતો એટલે ના થાય ને. પણ તો કેમ ના થાય? એટલે એબીસીડી થી કરીને બતાવી દઉં. ફર્સ્ટ એલિમેન્ટ નો ઇન્ડેક્સ છે એ. લે મેં આવી રીતે કર્યું હતું. હા તો મેમ એ તો ચાલે. લેબલ થઈ ગયું ને. લેબલ થયું હા ને? હા લેબલ થયું, પણ જયારે ફર્સ્ટ એલિમેન્ટ કે એટલે તો ઇન્ડેક્સ 0 જ આવે ઝીરો. ને. હા. મેં આ જ સેમ વસ્તુ કરી હતી તો મારે કેમ નહીં થતું? ચલો સ્ક્રીન શેર કરો, બતાવો. જૂના કન્સેપ્ટ યાદ રાખવાના છે, નવા શીખવાના છે. ઉપર જા. એક મિનિટ. મને રાઈટ સાફ. તે મલ્ટિપલ નાખ્યા છે. મલ્ટિપલ આ રીતે ન નખાય. મેં બી આવી રીતના કર્યું. હા એટલે આ રીતે જ છે, પણ એ સમજાવવું જોઈએ. નેસ્ટેડ થઈ જાય ને. કર એસ ઓફ એ, એસ ઓફ બી, એસ ઓફ સી 3 વાર એવી રીતે. જો હવે રન કર. હા. થઈ ગયું. આટલું જ કેમ બેટા? ઇટ ઇઝ સિમ્પલ. મેક ઇટ સિમ્પલ. સાદું એરે છે અને બહુ જ સિમ્પલ છે. હવે આના બદલે તો અહીંયા આગળ 0 કરી દે. સોરી, રન કર. થઈ ગયું. બરાબર બેટા? હવે Yes, મારી સાથે રહેજે. ઓકે, યસ. સ્ટોપ શેર કર. એક જ મિનિટ. હા ચાલો નીરવભાઈ સેકન્ડ. ફર્સ્ટ 3 એલિમેન્ટ્સ તો આપણે પ્રિન્ટ કરાવી દઈએ. એસ બ્રેકેટમાં કોલન, પછી 3, પછી કોલન, પછી 1. વાહ, જામ્યો. હમ કેવી રીતે? તમારો આન્સર આવ્યો? આવી ગયો ને. સુપર. એસ ઓફ હવે તો લિસ્ટ જ થઈ ગયું. કોલન 3 પતી ગયું. ફર્સ્ટ 3 એલિમેન્ટ ફર્સ્ટ 3 એલિમેન્ટ્સ કોલન 3. જોઈ લો. હા મેમ. રાજવી થઈ ગયું મેમ મારું. થઈ ગયું ને? કાવ્યા, દેવ કરો મારી જોડે. યસ મેમ. હવે શું કરવાનું? જૂના કન્સેપ્ટ યાદ રાખવાના છે, નવા શીખતા જવાનું છે. ચલો બેટા રાજવી, હવે તો લાસ્ટ 3 એલિમેન્ટ છે, આવડવા જ જોઈએ. બસ મેમ એમાં 3 છે એની જગ્યાએ આપણે 7. હે મેં તો એ રીતના કરી. એટલે લાસ્ટ 3 એલિમેન્ટ્સ માટે. એસ ઓફ -3 થી શરૂ કરો કે માં નેગેટિવ ઇન્ડેક્સ પણ હોય જ ને લિસ્ટ નો તો. હા એ પણ થાય. -3 રાઈટ. કાવ્યા આ સમજાય છે દીકરા? હા મેમ. દેવ તું રન કરે છે ને ભાઈ? હા મેમ, કરતો જ જઉં છું. આરામથી કરતો જા. હું તારી સાથે છું, જરાય ઉતાવળ ના કરે. હવે retrieve data using label એ તો શીખવાડી દીધું.
તમે જે લેબલ કીધું હોય ને કે એસ ઓફ અહીંયા ઈ તો ડી કઈ પણ ક્લિયર? Yes, ma'am. અને પછી 12 CS છે ને? છેલ્લું બોલો. મલ્ટિપલ લેબલ કેવી રીતે? એમાં એસ બ્રેકેટમાં એ પછી કોમા એસ બ્રેકેટમાં બી કોમા એસ બ્રેકેટમાં સી અમે તે ઈ ઓકે, એ સાચું છે, ના નથી, પણ ધ્યાનથી જ્યારે તમે મલ્ટિપલ લેબલ હોય ને તો જો કાવ્યા, દેવ, રાજવી, નીરવભાઈ જોજો એસ ઓફ જોજો એની અંદર નેસ્ટેડ લિસ્ટ છે કે એસ ઓફ એ બી ડી જી જેટલા જોઈએ એટલા સ્પેસિફિક જોયું. અને નેસ્ટેડ લિસ્ટ કહેવાય. પેરેન્થેસિસ ને બંધ નથી કર્યું, સ્ક્વેર બ્રેકેટ એક બંધ નથી કર્યું. ઓકે નેસ્ટેડ લિસ્ટ યસ નેસ્ટ. બોલો કાવ્યાબેન, ખબર પડે છે? હા મેમ. રાજવી? હા મેમ. દેવ, તારે રન થાય એટલે મને કહેજે, પછી જ હું આગળ જઈશ. હા, થઈ ગયા બધા, શું થઈ ગયા રન બધા. ઓકે નીરવભાઈ, આ વન ડાયમેન્શનલ ડેટા સ્ટ્રક્ચર શું આમાં ખબર પડે છે હા યસ આખું? હા હા હજી તો હું સિમ્પલ ડેટા સ્ટ્રક્ચર ઉપર જ છું, કોઈ ફંક્શન ઉપર નથી ગઈ, કાંઈ જ નહીં, ખાલી કન્સેપ્ટ શીખવાડું છું કે વોટ ધ સિરીઝ ઇઝ. હવે એવી જ રીતે બીજું ડેટા સ્ટ્રક્ચર છે ડેટા ફ્રેમ. રાજવી, હું આગળ જાઉં બેટા? હા મેમ. ઓકે ચલો, તો નાવ હું પ્રેક્ટિકલ જ લઈ રહી છું હો ડેટા ફ્રેમ નું પણ. જો હવે ડેટા ફ્રેમ એટલે તમને ખબર છે કે 2D ડેટા સ્ટ્રક્ચર, રાઈટ? ટેબ્યુલર ડેટા સ્ટ્રક્ચર. હવે જેમ કે રોલ નંબર, નેમ અને માર્ક 3 વસ્તુ છે, તો તમે એને 2D માં પ્રિન્ટ કરી શકો. તો રોલ નંબર, નેમ અને માર્ક, ચલો જોજો હો, અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈ રહી છું, રોલ નંબર, નેમ અને માર્ક.
તો આ ત્રણ શું થયા મારા લેબલના કોલમ હેડિંગ થયા, રાઈટ? અને અહીંયા ગયા નંબર, એટલે રોલ નંબર 100 ABC કંઈ પણ 101 PQR કંઈ પણ 102 ZXC કંઈ પણ. આ સમજાણું કાવ્યા? હા મેમ. તો જે આપણું SQL નું ટેબલ ગણીએ કે એક્સેલ નું ટેબલ જોઈએ કે તું કોઈ બી ટેબલ જોવે ને તો એ આ જ રીતે હોય, બરાબર છે? હવે આ જે રોલ નંબર, નેમ અને માર્ક્સ છે ને એ કોલમ લેબલ કહેવાય. તો અહીંયા આગળ રો લેબલ એ હોય. જોજો, બાય ડિફોલ્ટ રો લેબલ તો તમને ખબર જ છે નીરવભાઈ. આ ઇન્ડેક્સ છે, રો લેબલ ના કહેવાય, સોરી, આ ઇન્ડેક્સ. હવે એમાં હું લેબલ ચેન્જ કરી શકું કે સ્ટુડન્ટ 1, રાઈટ? 2 1, તો આ એક લેબલ થઈ ગયું. પછી 2 2, તો બી એક જ ઇન્ડેક્સ રહે, કાં તો એ ઇન્ડેક્સ રહે ને કાં તો લેબલ રહે, બરાબર છે? હા કે ના? દેવ, કાવ્યા, સમજાય છે? હા મેમ, થોડું સમજાય. થોડું સમજાય છે. તો આ જે છે રોલ નંબર, નેમ અને માર્ક્સ, એને કોલમ લેબલ કહેવાય. શું કહેવાય? કોલમના હેડિંગ. અને આ 2 1 2 2 2 3 છે એ રો હેડિંગ છે, રો લેબલ જે ઇન્ડેક્સમાં લખીએ છીએ એ. ક્લિયર? યસ મેમ. હવે આવું તમારે ક્રિએટ કરવું હોય ને તો એકચ્યુઅલ કહેવાનો કન્સેપ્ટ એ છે કે તમારે શું વાપરવાનું? ડેટા ફ્રેમ. જોઈ લો, બરાબર? હવે જો આનું સિન્ટેક્સ તમને સમજાવી દઉં. પીડી ડોટ, મેં તમને કીધું એમ કે આ કન્સ્ટ્રક્ટર છે. ભાઈ દેવ, ડેટા ફ્રેમમાં ડી અને એફ કેપિટલ છે. યસ મેમ. અહીંયા આગળ ડેટા, પછી અહીંયા ઇન્ડેક્સ નો એટ્રીબ્યુટ આવશે, પછી અહીંયા આગળ કોલમ. હવે નવો એટ્રીબ્યુટ એડ થયો, કોલમ. ડેટા ફ્રેમ છે ને તો ડીએફ લઈએ. આ સિન્ટેક્સ છે. રાજવી, કાવ્યા, સમજાય છે? આ સિન્ટેક્સ. પહેલામાં ખાલી આપણે ઇન્ડેક્સ લખતા હતા, હવે ઇન્ડેક્સ અને કોલમ બંને લખવાનું છે, બરાબર? નીરવભાઈ, હું સ્ટાર્ટ કરી શકું ડેટા ફ્રેમ નું પહેલું પ્રેક્ટિકલ? હા યસ. જોજો હો. ઇમ્પોર્ટ અંડર એસ પીડી, જોજે df is equals to pd dot data frame. આ શું ક્રિએટ કરે? empty data frame, print df. બરાબર? હા કે ના? empty data frame ખબર પડી? હા મેમ, તમે થોડું સ્લો જાઓ ને. ઓકે, તો કોને પણ મને કેવી રીતે ખબર પડી? હું લખતી હતી ને એટલે. ઓકે, આ empty data frame મેં ક્રિએટ કર્યો, જોઈ લો શાંતિથી. નીરવભાઈ, સમજાય છે? યસ. દેવ, તારે રન થયું ભાઈ? હા એટલે મેં કર્યું નહીં. મેં કીધું કે પેલો ડાયરેક્ટ પ્રોગ્રામ જ કરું. ચલ સ્ક્રીન શેર કર. આવી જાય.
આખું લખવામાં શું જોર આવે છે? કોપી પેસ્ટ ના કર, લખ. df is તને equal to ખબર. p dot data frame હમ. index ને કોલમ નહીં લખતા આપણે કઈ નહીં અત્યારે એમટી ક્રિએટ કરીએ. df હમ. run થઈ ઓકે, આ એમટી ડેટા ફ્રેમ જોયું, કોલમ અને ઇન્ડેક્સ. અહીંયા કોલમ એટલે કોલમ, ઇન્ડેક્સ એટલે રો. બધું ક્લિયર છે? યસ મેમ નીરવભાઈ કઈ પૂછવું છે અહીંયા સુધી? ના ના. તો હવે હું આગળ જઈ શકું? હા. હા મેમ. જોજો હો, બહુ જ ઈઝી છે. હવે હું અહીંયા કંઈ પણ ઇન્સર્ટ કરીશ ને, સાદો પહેલા એકદમ સિમ્પલ એલિમેન્ટ નાખી રહીશ. ઓકે, જોજો. તો બી અહીંયા રો અને કોલમ ક્રિએટ કરી દીધા. આ એન્ટર કરે એટલે શું થઈ ગયું? સિંગલ કોલમ, એનું ઇન્ડેક્સ આવી ગયું 0 અને આ રો ઇન્ડેક્સ આવી ગયા આ. જુઓ, ધ્યાનથી. હવે આ 1 ડાયમેન્શનલ તો છે નહીં, એટલે તમે એમ કહો કે મેમ 1 ડાયમેન્શનલ કેવી રીતે કર્યું? તો ચલો આપણે ઉપર રોલ નંબર, નેમ અને માર્ક્સ છે ને એ જ રીતે કરીએ. જોજો, 101 નેમ અને માર્ક્સ, આ એક તૈયાર. હવે એ રીતે બીજું લિસ્ટ, એવી રીતે ત્રીજું લિસ્ટ, એવી રીતે ચોથું લિસ્ટ. બરાબર છે? આ તો ખ્યાલ આવે છે ને? આ હિટ્રોજીનિયસ એલિમેન્ટ છે. કાઇન્ડલી સપોર્ટ, રિપ્લાય કરો. Yes, મેમ. હા મેમ. જો આરામથી. સોરી, મેં કાંઈક તો લોચો માર્યો. ક્યાં આગળ માર્યો? Use eval which can raise data type not understood. કઈ data type not understood? M02 this, M03 this, this. Okay. Now df is equals to pd dot data frame into bracket data print df. હા, pd dot data frame માં આટલું બધું સાથે નાખ્યું હતું ને એટલે ગભરાઈ ગયું, એને સમજ ના પડી શું કરું. એટલે મેં એક વેરિયેબલ ની અંદર વેલ્યુ નાખી દીધી અને વેરિયેબલ ને પાસ કરી દીધો. શું ભાઈ રાજવી, કાવ્યા, દેવ, નીરવભાઈ કાંઈક તો જવાબ આપો. હા મેમ, લખીએ છે. ઓકે, આરામથી. તો જો તું લખે જ છે ને તો શું લખ? કોલમ્સ ઇઝ ઇક્વલ ટુ, તે જોઈએ કોલમ નું લેબલ 0, 1 અને 2 છે. તો જો હવે હું શું લખીશ? કોલમ્સ ઇઝ ઇક્વલ ટુ, રોલ નંબર, નેમ. મેમ એક મિનિટ ઉભા રહો. હા બચ્ચા, હું ખાલી આટલું જ લખી લઉં. હો, શાંતિથી કર, હું તમારી સાથે જ છું. બિંદાસ.
થઈ ગયું મેમ મારું. ગ્રેટ. ખબર પડી થઈ ગયું એ ઇમ્પોર્ટન્ટ તો છે જ નહીં આપણા માટે. પડી ગઈ. આપણે ડેટા સ્ટ્રક્ચર ઉપર છીએ. હા, નીરવભાઈ. બસ આ કરું જ છું. ઓકે. ડેટા ફ્રેમ. થઈ ગયો. હા. એટલે આમાં આપણે એક વેરિયેબલમાં લીધો બરાબર આ ડેટાના હમ. એ રીતે જ કરવાનું આપણે એક વેરિયેબલમાં લઈને સિમ્પલી ના રે ના, કે મેં ઉપર તો ડાયરેક્ટ નાખ્યું જ ને, પણ ત્યાં બધું એક ભેગું નાખ્યું ને તો ડેટા ફ્રેમ ની અંદર મને એરર બતાવી. કે કન્ફ્યુઝ થઈ ગયું તું ડેટા ટાઈપ ને લઈને. તમે સમજો આપણે ઉપર તો ડાયરેક્ટ કેટલી વખત નાખ્યું pd ડોટ સિરીઝ ને ડેટા ફ્રેમ લખીને. જોયું? કદાચ એને આજો થોડુંક કંઈક લોચો થતો હતો તો મને થયું કે આપણે જુદા વેરિયેબલમાં લઈ લઈએ, અને પછી એને વેરિયેબલ જ ડાયરેક્ટ પાસ કરી દીધું એટલે એને સમજવું ઈઝી પડી જાય. થોડુંક જલ્દી કરવું પડશે, મારી બીજી બેચ વેઇટિંગ એરિયામાં આવી ગઈ છે. બસ થઈ ગયું. થઈ ગયું? ડન મેમ. શું કહે છે ભાઈ દેવ? ક્યારનું થઈ ગયું મારું. અચ્છા એવું છે, લે શું વાત છે. તો તમે લોકોએ કઈ નોટિસ કર્યું? જો મેં અહીંયા લખ્યું હતું ડી ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્લોટ, તો જ્યાં ડિજિટ હશે ને ત્યાં ફ્લોટ થઈ જશે. જે ડેટા ટાઈપ સ્ટ્રિંગ નહીં હોય, નંબર હશે, બધી ફ્લોટમાં કન્વર્ટ થઈ જશે. મેમ તો હવે આ 0 1 2 3 છે. કઈ નહીં. કાઢવું છે? ના ના કાઢવું. કેમ છે? લો હું તો રાહ જોઉં છું કોઈ કંઈક બોલે તો ખરું. ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, તો એને કોઈ બીજું નામ આપવું હોય તો એમ. હા તો એ તો કરે છે, તો લેબલ કહેવાય ને એને. સ્ટુડન્ટ 1 કોમા સ્ટુડન્ટ 2 કોમા સ્ટુડન્ટ 3. લો કંઈક લોટ તો માર્યો લખવામાં. સ્ટુડન્ટ 1 2 3. શું ભૂલ કરી છે? વાંચો. સ્ટેપ ઓફ પાસ વેલ્યુ ઇઝ 4. અચ્છા, 4 એલિમેન્ટ નાખ્યા છે ને, તો 3 જ પાસ કર્યા. સોરી. કોમા સ્ટુડન્ટ 4. 4 રો છે ને, અને મેં 3 નાખી હતી ને દીકરા ઇન્ડેક્સ, એટલે એને મિસમેચ થતું. રાજવી, કાવ્યા
નીરવભાઈ મેમ થઈ ગયું. હા થઈ ગયું. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. હજી તો આપણે ડેટા ફ્રેમનું ડેટા સ્ટ્રક્ચર શરૂ કર્યું અને લિસ્ટ થી કામ કર્યું, રાઈટ? હવે તમને ખબર છે કે ડિક્શનરી એ 2 ડાયમેન્શનલ માટેનો સૌથી બેસ્ટ ઓપ્શન છે, રાઈટ? એટલે Yes, આપણે yes. ડિક્શનરી ઉપર કામ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, પછી એમાં આગળ બીજું કામ કરીશું. ઓકે, તો Yes, આજે yes. કોઈ જ હોમવર્ક નહીં જે મેં કમિટ કર્યું હતું, કારણ કે આ વીક અને નેક્સ્ટ વીક બધાની એક્ઝામ ચાલે છે. હા મેમ. દેવ અને કાવ્યાની એક્ઝામ ચાલે છે, એટલે હું હોમવર્ક નથી આપવાની મેં કમિટ કરેલું છે. તમારે લોકોએ તમારી જાતે ડેટા બેંક અમે એટલે જ અપલોડ કરી છે કે પ્લીઝ તમે તમારી જાતે એમાં પ્રેક્ટિસ કરતા રહેજો. રાજવી, નીરવભાઈ મેમ સપોર્ટ આપજો અમને, રાઈટ? Yes, ma'am. યસ. મેમ અવાજ કપાય તમારો. અહીંયા સુધી શું છે એમ પૂછ્યું, હા આખું નહીં ને? ના નીરવભાઈ, રાજવી, દેવ, કાવ્યા No, ma'am. ના ના. ડન. તો પણ પ્લીઝ હું હોમવર્ક નથી આપતી મતલબ એવું નહીં કે નહીં કરવાનું, આનું આટલું રિવિઝન કરી જજો. બસ તમને કારણ કે હું આગળથી જઈશ એટલે જૂનું શીખવાડીશ નહીં તમને, રાઈટ? અને બેટા રાજવી આજે રાત સુધીમાં રેકોર્ડિંગ અપલોડ થઈ જશે. હા